નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. આપણે દરરોજ કરંટ ભણીએ છીએ, યોજનાઓ ભણીએ છીએ અને આ બંને લેક્ચરના પ્લેલિસ્ટ તમને આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે આપણી યોજનાઓ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. દરરોજ એમાં દરેક પરીક્ષાની અંદર એકાદ બે સવાલ એમાંથી હોય ને હોય જ. અને એટલે આપણે એવું વિચાર્યું કે આપણે દરરોજ એક નાનો વિડીયો અપલોડ કરશું યુટ્યુબ ચેનલ પર. એનું આખું પ્લેલિસ્ટ છે, તમે યોજના એમ સર્ચ મારશો એટલે મળી જશે. 35 જેટલી યોજનાઓ આપણે ભણી ગયા છે. બીજું આપણને ફાયદો એવો કે 5 કે 7 મિનિટનો જ વિડીયો, 5, 7 કે 8 મિનિટનો વિડીયો, તો એ નાના લેક્ચરની અંદર આપણને આખી યોજના ખબર પડી જશે. તો રોજ એક યોજના આપણે ભણી લેવી જોઈએ. તો આજે આ લેક્ચરમાં આપણે ભણવી છે અટલ ભૂજલ યોજના. તો જો આપણે એક મેથડથી કામ કરીએ છીએ તો ભાઈ પહેલા તો યોજના નામ ઉપરથી જ આપણને ખબર પડે કે આ યોજના કયા ફિલ્ડ સાથે સંબંધિત છે, અને બીજું એનું મંત્રાલય પણ આપણને ખબર પડી જાય. તો જો અટલ, તો આનું નામ કંઈક અટલ બિહારી વાજપેયીના નામ ઉપરથી છે એવું દેખાય આપણને. બીજું ભૂજળ એટલે કે આ પાણી સાથે સંબંધિત યોજના છે, અને આ ભૂજળ પાણી સાથે સંબંધિત યોજના હોય તો એનું મંત્રાલય પણ આપણને ખબર પડી જાય, જલ શક્તિ મંત્રાલય હોવું જોઈએ. તો હજુ આપણે હજી શરૂ જ નથી કર્યું તોય આપણને આટલી ડિટેલ ખબર પડી ગઈ, અને આપણને ખ્યાલ પરીક્ષાની અંદર આનું મંત્રાલય આ છે એવા અલગ અલગ સવાલ પૂછાતા રહેતા હોય. ક્લિયર થાય છે? આ તો આપણે ઇનિશિયલ વાત થઈ. હવે આપણે ડિટેલમાં જોઈ લે આખી યોજના, અટલ ભૂજલ યોજના. હવે આ યોજનાને ક્યારે લોન્ચ કરવામાં આવી? તો આ યોજનાને લોન્ચ કરવામાં આવી છે વર્ષ 2019, 25 ડિસેમ્બર 2019 ના રોજ. હવે તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભાઈ 25th ઓફ ડિસેમ્બર એ કોનો જન્મદિવસ છે? તો કે ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીનો. અટલ બિહારી વાજપેયી અથવા તો વાજપેયી. તો એમના 95માં જન્મ દિવસે એટલે કે વર્ષ 2019 ની અંદર અટલ ભૂજલ યોજના લોન્ચ કરવામાં આવી, એટલે જ એનું નામ મળેલું છે અટલ બિહારી વાજપેયીનું એનો. હવે આ કેન્દ્ર સરકારની યોજના છે જેનો ઉદ્દેશ્ય શું રહેલો છે? તો સરકાર એવું કહેવા માંગે છે કે ભાઈ આપણે લોકો સુધી પાણી પહોંચાડવું છે. આવું જ એક મિશન છે જલ જીવન મિશન, તમને ખ્યાલ હોવું જોઈએ, બરાબર? હવે તમે જુઓ કે સરકારે એને લોન્ચ કરી 2019 ની અંદર ડિસેમ્બર માસ, એટલે કે 19 તો પૂરું થઈ ગયું. તો સરકારે, કેન્દ્ર સરકારની યોજના છે, પૂર્ણ રૂપે કેન્દ્ર સરકારની યોજના છે, એમણે આ યોજના વર્ષ 2021 થી લઈને 2024-25 એના સુધી, એટલે કે 5 વર્ષના સમયગાળા માટે એને લોન્ચ કરેલી છે. ખ્યાલ રહેશે તમને? તો અટલ ભૂજળ યોજના પાણી સાથે સંબંધિત યોજના છે. લોકોના ઘર સુધી સારું પાણી પહોંચે. જો જલ જીવન મિશન છે, આપણને દરેક લોકોને ખ્યાલ છે, JJM જલ જીવન મિશન, કે લોકો સુધી નળ મારફતે પાણી પહોંચાડવું, એવો આ યોજનાનો લક્ષ્યાંક રહેલો છે. પણ એ સારી ગુણવત્તાવાળું પણ હોવું જોઈએ. તો એવી જ કંઈક આખી યોજના છે અટલ ભૂજલ યોજના. તો તમે જુઓ કે એના કયા કયા બે ઘટકો? તો કે સંસ્થાકીય મજબૂતીકરણ અને એનું ક્ષમતા નિર્માણ કરવી, લોકો સુધી એને પહોંચતું કરવી, અને પ્રોત્સાહન, એના બે મુખ્ય ઘટકો રહેલા છે. તો આ પણ તમને પરીક્ષાની અંદર પૂછાય. જ્યારે આ યોજનાને લોન્ચ કરવામાં આવી તો કેટલા રાજ્યોને ખાસ એની અંદર વધારે સહયોગ આપ્યો, અને કયા કયા રાજ્યોએ ખાસ એમાં પોતાનો ફાળો ભજવો? તો જુઓ તમે કે ભૂગર્ભ જળ સંસાધનોના ટકાઉ વ્યવસ્થાપન માટે અટલ ભૂજલ યોજનામાં સમાવિષ્ટ રાજ્યો કયા કયા છે? હવે તમે એક પ્રેક્ટિકલી વિચારો. એક છે જલ જીવન મિશન, લોકો સુધી નળ મારફતે પાણી પહોંચાડવું. બીજું કે પાણી આપણી પાસે હશે તો પહોંચાડી શકશું. તો આપણે કઈ રીતે એનું બચાવી શકીએ? તો આપણે જે વરસાદનું પાણી આવે છે એ આપણા માટે ખૂબ મોટો સોર્સ છે. આપણી પાસે નદીઓ પણ પૂરતા પ્રમાણમાં છે. તો જે વરસાદનું પાણી વેસ્ટ થઈ જાય અને સમુદ્રને મળી જાય છે, એવું કરવાનું નથી. તો વરસાદના પાણીને આપણે જમીનની અંદર સાચવી લઈએ અહીંયા, એટલે જો આ ઇમેજ ઉપરથી ખ્યાલ પડે તો એને કહેવાય ભૂગર્ભ જળ. અને તાજેતરમાં કેટલાક રિપોર્ટ પબ્લિશ થયા, એમાં શું કીધું? આપણું ભૂગર્ભ જળ, એનું જે લેવલ છે, ઘટી રહ્યું છે. સમજો છો તમે? તો જલ જીવન મિશન છે લોકોને નળ મારફતે પાણી પહોંચાડવું, પણ એ પહેલા તો પાણીનો સોર્સ તો જોશે ને. તો આપણા જમીનની અંદર, ધરતીની અંદર આપણે પાણીને સાચવવાનું છે, ભૂગર્ભ જળનું સ્તર આપણે ઊંચું કરવાનું છે, અને એ માટે થઈને ખાસ અટલ ભૂજળ યોજના. અને આ માટે ખાસ કયા કયા રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો? તો તમારું મારું પ્યારું ગુજરાત. તો આપણે જોઈએ, વ્યવસ્થિત રીતે જોઈ લઈએ એટલે આપણને હમણાં જ ખ્યાલ પડી જશે. તો પહેલા ગુજરાત, તો આ એક રાજ્ય. ત્યાર પછી મહારાષ્ટ્ર, પછી મધ્યપ્રદેશ, પછી રાજસ્થાન, પછી હરિયાણા,
પછી ઉત્તર પ્રદેશ અને પછી કર્ણાટક. તો આ આટલા રાજ્યો આ યોજનાની અંદર ખાસ પોતાની કામગીરી કરી રહ્યા છે, એનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ પૂર્ણ યોજના માટે થઈને નાણાકીય સહાય કોણ આપે છે? તો એ સંસ્થાનું નામ પણ આપણે યાદ રાખી લેવું જોઈએ, વર્લ્ડ બેંક. આ યોજનાના અમલીકરણ માટે $450 મિલિયન જેટલી રકમ આપશે. તો સવાલ તમને પૂછાય કે અટલ ભૂજલ યોજનામાં નાણાકીય સહાય નીચેના પૈકી કઈ સંસ્થા આપશે? એમાં ઓપ્શન હોય વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, બ્રિક્સ બેંક, IMF વગેરે. અને તમને જો હું એક ટેકનિક કહું કે જ્યારે આવો સવાલ પૂછાય ને ત્યારે મોટા ભાગે નાણાકીય સહાય આપનાર સંસ્થાની અંદર જો હું શબ્દ શું બોલું, મોટા ભાગે વર્લ્ડ બેંક આવતું હશે. મોટા ભાગના કિસ્સાની અંદર. હર વખતે એવું જરૂરી નથી ને તો તમારો જવાબ ખોટો પડશે, તમે મારી ઉપર ઢોલશો પાછા. બરાબર. તો વર્લ્ડ બેંક આમાં $450 મિલિયન જેટલી સહાય કરશે. તો આ યોજનાનો મૂળ ઉદ્દેશ આપણને યાદ હોવો જોઈએ, આપણને ખબર પડી જોઈએ ભાઈ ભૂગર્ભ જળનું જે સ્તર હોય એ આપણે વધારવું, વરસાદના પાણીનો સંગ્રહ કરો, કોઈ પણ રીતે કંઈ પણ રીતે એ સ્તરને એ લેવલને વધારી દેવું. બટ ઓબ્વિયસ છે પાણી સાથે સંબંધિત યોજના છે તો કયું મંત્રાલય હશે? તો કે જળ શક્તિ મંત્રાલય આ યોજનાનું અમલીકરણ કરતું હશે. અને અત્યારે આપણા કોણ છે મંત્રી? ગજેન્દ્રસિંહ શેખાવત, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી. તો આખી તમને અટલ ભૂજલ યોજના ક્લિયર થઈ ગઈ કે કવિ શું કહેવા માંગે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ યોજના છે, સરળ યોજના છે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.